મિત્રો આજે આપણે ગયા છીએ આપણા ઠાકર બાપાની પ્રાણ પ્રતિષ્ઠામાં ઠાકર બાપા નવડાવે છે. ઠાકર મંદિર નવું બનાવ્યું છે. આજની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ આપણે ભોળા બાબા છે. અહીંયા બધા હવનમાં બેઠા છે. હવનકુંડમાં હવનમાં બેઠા છે. હવનકુંડમાં નવ હવનકુંડ છે. એમાં જોઈ કેટલા બેઠા છે અંદર. આજે આપણે ઠાકર ભગવાનનું ભર્યું છે. નવું મંદિર બનાવ્યું છે. એમાં ઠાકર ભગવાનને બેસાડવાના છે. અહીંયા બધા ઠાકર ભગવાનને નવડાવે છે. ગામ ધાતુડિયા છે. તાલુકો મૂળી. ભરવાડ સમાજનું જગ્યા. આ બાજુમાં હરિદાસ બાપુની પણ સમાધિ છે. આમે જમણવાર છે. આ ગાર્ડન છે અહીંયા. ચાલો હવે આપણે જઈએ રસોડા વિભાગમાં. ગોર બાપા ભગવાનને નવડાવે છે. આજે તારીખ છે 23/5/2025. જોઈ લો. કૃષ્ણ ભગવાન, રાધા માતા, રાધા કૃષ્ણજી. ભરવાડ સમાજની જગ્યા છે. ઠાકર ભગવાનનું મંદિર અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ગામ ધાતુડિયા. આ રસોડા વિભાગ પ્રસાદ દેવાના ચાલુ છે. જોઈ લો. રાતે પ્રોગ્રામ હતો ભજન કીર્તનનો. જો બધા પ્રસાદી લે છે. પ્રસાદી ચાલુ છે ઠાકર ભગવાનની. અહીંયાથી થાળી લેવાની. હા જો બધા પ્રસાદ લે છે. પ્રસાદીમાં છે લાડુ છે. લાડુ, ફૂલવણી, પૂરી, રોટલી, બટેકાનું શાક, ભાત, દાળ. આ પ્રસાદી. જો બધાય નિરાંતથી પ્રસાદી લે છે.
વિભાગ અલગ છે. આ બાજુ જેન્ટ્સ છે, પેલી બાજુ લેડીઝ વિભાગ છે. તો ચાલો બધાએ પ્રસાદી લેવા ઠાકર ભગવાનની. આજે ઠાકર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. નવું મંદિર બનાવેલું છે. આજે ઠાકર ભગવાન એમના ઘરમાં, નવા ઘરમાં બિરાજમાન કરશે. ગામ છે દાદોડિયા, તાલુકો મૂળી. ભરવાડ સમાજના ઠાકર બાપાને આજે તારીખ છે 23/5/2025. તો આ પ્રસાદી વિભાગ. આ નવું મંદિર બનાવેલું છે કૃષ્ણ ભગવાનનું, ઠાકર મંદિર. આ ઠાકરની જગ્યા છે ગામ દાતોડિયા. આ બધો રસોડા વિભાગ છે. રસોડું બધું એમના માપી દેલું છે ઉધડમાં. ભરવાડ સમાજ છે. ભરવાડ સમાજ અમે મનના મોટા હોય, ખવડાવે પીવડાવે, બધાને મોજથી ને દિલથી ખવડાવે છે. બરાબર. પ્રસાદીમાં ચોખા ઘીના લાડુ, દાળ ભાત, શાક, રોટલી, પૂરી, કોલવણી. જોઈ લો. તો આજે હતું આપણે ઠાકર ભગવાનનો ઉત્સવ. ચાલો હવે વિડીયોને આપી વિરામ આપણે.